તો ધ્રુમિલ, આજ માટેની તમારી ઓપ્શન સ્ટ્રેટેજી? સો આજે આપણે જેમ મેન્શન કર્યું કે નિફ્ટી તમે જો એક સારા એવા સપોર્ટ પાસે આવે છે અને અપસાઇડ પરથી આપણે જોઈએ તો જે નેગેટિવ ડેટા આવે છે, સો ઓવરઓલ જે આઉટલુક બને છે નિફ્ટીને લઈને એક રેન્જ બાઉન્ડ જોવા મળે છે. સો 25,600 નો આપણે કોલ અને પુટ ઓપ્શન સેલ કરશું. કમ્બાઈન આપણે જે શોર્ટ સ્ટ્રેડરનો ચાર્ટ બી જોઈએ, ઇટ ઇઝ મેકિંગ લોઅર લોસ. સો અહીંયા કંઈક ને કંઈક આપણને નેક્સ્ટ 1-2 ડેઝમાં એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળશે. 25,500 પાસે નિફ્ટી જો સપોર્ટ લઈ શકે છે અહીંયા. સો જેમ આપણું મેક્સિમમ રિસ્ક રહેશે 3750 નું છે, કમ્બાઈન પ્રીમિયમ હમણાં 240 રહે છે, તો એના ઉપર આપણે 50 પોઈન્ટનો સ્ટોપ લોસ મેન્ટેન કરશું અને લોઅર એન્ડ પર આપણે 140 નો ટાર્ગેટ એક્સપેક્ટ કરશું. સો આમાં જે રિવોર્ડ છે આપણો 7,500 નો રફલી બનશે. ઓકે, 7,500ની આસપાસનો નફો અહીંયા મેક્સિમમ સાઈડ ઉપર તમને જતા જોઈ શકે છે અને લોસ જે હશે મેક્સિમમ આ સ્ટ્રેટેજીમાં લગભગ 350નું હશે. નિફ્ટીનું કોલ અને પુટ બંને વેચવાની એડવાઇસ છે 25,600ની આસપાસની, અને કદાચ માર્કેટ અહીંયા બોટમ થાય તો કદાચ આ સ્ટ્રેટેજી વર્કઆઉટ થઈ શકશે.